હેલો એવરીવન, વેલકમ ટુ ધ યુટીસી ચેનલ. હું પ્રતિક ગોહિલ આપનું યુટીસી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, તમે જાણો છો એ પ્રમાણે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની તૈયારી રૂપે આપણે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમસીક્યુ આપણે સોલ્વ કરીએ છીએ, બરાબર, જેની અંદર આજે આપણે નેટવર્ક સિક્યુરિટી રિલેટેડ એમસીક્યુઝને આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. બરાબર, જે પણ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર નવા છે તો એમણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને બેલ આઇકન પ્રેસ કરી દેવો, જેથી તમે આ ચેનલ પર આવનારા વિડીયો તમને સરળતાથી એનો એક્સેસ મળી શકે. બરાબર, સો અહીંયા આપણા ડિફરન્ટ સબ્જેક્ટ્સ જે છે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર રિલેટેડ, બરાબર, તો એ ડિફરન્ટ સબ્જેક્ટ્સના આપણે એમસીક્યુ અહીંયા સોલ્વ કરીએ છીએ. બરાબર, સો આપણે હવે જોઈએ તો જે પણ વિદ્યાર્થી મિત્રો કે જે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની તૈયારી કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે, તો એમના માટે આપણી એપ્લિકેશન ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેન્ચ જે છે તે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે, જેની અંદર તમને વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરના સિલેબસ વાઇઝ દરેક સબ્જેક્ટ્સનું તમને પ્રોપર ત્યાં નોલેજ આપવામાં આવશે. પ્રોપર ત્યાં ન્યૂલી રેકોર્ડેડ વિડીયોઝ છે, જે દરેક જે વિડીયોઝ છે તે એક્સપર્ટ જે ફેકલ્ટી મેમ્બર્સ છે તેમના દ્વારા એ રેકોર્ડ કરવામાં આવ્યો છે. બરાબર, આ કોર્સની કિંમત 4,999 છે. બરાબર, જે તમે એનરોલ કરી શકો છો અને વધારે માહિતી માટે તમે 6354999091 ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આ કોર્સની વેલિડિટી તમને 1 વર્ષ સુધીની મળશે, જેની અંદર તમને 1 વર્ષ સુધી આ જે પણ કોર્સીસ છે, બરાબર, સો એ કોર્સ રિલેટેડ તમને જે કન્ટેન્ટ્સ છે, બરાબર, ટેસ્ટ સિરીઝ છે, તો એ દરેક ફેસિલિટી તમને અહીંયા મળી રહેશે. સો હવે વધારે આપણે ટાઈમ નહીં એ કરતા આપણે જસ્ટ સ્ટાર્ટ કરીએ કે કઈ રીતે નેટવર્ક સિક્યુરિટીના આપણે એમસીક્યુઝ સોલ્વ કરી શકીએ છીએ. રાઈટ, સો આપણે એમસીક્યુઝ અમુક સોલ્વ કર્યા હતા રેન્ડમલી. જે ટોપિક્સ છે આપણા નેટવર્ક સિક્યુરિટી રિલેટેડ, ઓકે, આપણે કોઈ પર્ટિક્યુલર સ્પેસિફિક ટોપિક લઈને નથી ચાલતા. ઓવરઓલ જે સિલેબસ છે નેટવર્ક સિક્યુરિટીનો એને આપણે સોલ્વ કરીએ છીએ. ચાલો, સો અહીંયા આપણી પાસે ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ અ પેસિવ અટેક. સો અહીંયા આપણી પાસે એક વર્ડ અહીંયા આપણી પાસે નવો આવ્યો, જે એ ડિનોટ કરે છે કે પેસિવ અટેક. વોટ ઇઝ પેસિવ અટેક? ઓકે, સો પેસિવ અટેક અને એક્ટિવ અટેક એનું ઓપોઝિટ છે એક્ટિવ અટેક. ઓકે, સો એવા એટેક, બરાબર, આપણે એવું કન્સિડર કરી શકીએ કે એવા એટેક કે જેની અંદર જે પર્સન છે એ ઇન્વોલ્વ હોય. ઓકે, એટલે પર્સન એટલે આપણે હેકરની વાત કરીએ. ઓકે, સો પર્સન એ પર્ટિક્યુલર એટેકની અંદર ત્યાં રિયલ ટાઈમે ઇન્વોલ્વ હોય એવા એટેક્સને આપણે એક્ટિવ અટેક કહીએ છીએ. અને જેની અંદર પર્સન એ એક્ટિવ નથી, કે એટેક થાય છે ત્યારે એ પર્સન ત્યાં એક્ટિવ નથી, તો એવા એટેકને આપણે પેસિવ એટેક કન્સિડર કરી શકીએ. સો આ નોલેજના બેઝ પર આપણે આ પર્ટિક્યુલર એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રાય કરીએ. ચાલો, સો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ પેસિવ એટેક, કે આની અંદરથી પેસિવ એટેક કયો છે? ઓકે, સો આપણે અહીંયા જોઈએ ડેટા મોડિફિકેશન. સો ડેટા મોડિફિકેશન કરવું હોય તો તમને ખ્યાલ છે કે અહીંયા આપણને કોઈ પર્ટિક્યુલર અટેકરની જરૂર પડશે. બરાબર, તો અહીંયા આપણો જે આન્સર છે આ એ આવશે નહીં. મેસેજ રિપ્લે, એની અંદર પણ આપણે રિપ્લે એટેક જોયો છે. બરાબર, સો રિપ્લે એટેકની અંદર શું થાય છે, જે પર્સન છે એ થોડી વાર સુધી મેસેજ પોતાની પાસે રાખશે, પછી એ જે સેન્ડર છે એનું આઈપી એડ્રેસ કોપી કરશે અને એ આઈપી એડ્રેસ પરથી એ પર્ટિક્યુલર મેસેજને રિપ્લે એટલે ફરીથી આખો પ્લે કરીને એને શેર કરશે. બરાબર, સો એ પણ આવશે નહીં, કારણ કે ત્યાં પણ આપણી પાસે પર્સનનું ઇન્વોલ્વમેન્ટ છે. બરાબર, હવે અહીંયા જોઈએ તો કે ટ્રાફિક એનાલિસિસ. ટ્રાફિક એનાલિસિસ એવું છે કે એ જસ્ટ સોફ્ટવેર બેઝ થાય છે, એના માટે કોઈ પર્સન ત્યાં હશે કે નહીં હશે એના પણ માટે કોઈ ડિપેન્ડન્સી નથી. રાઈટ, સો આ એક ઓપ્શન આપણા માટે રાઈટ હોઈ શકે, પણ આપણે ફોર્થ ઓપ્શન પણ એક્સપ્લોર કરીશું, ડિનાયલ ઓફ સર્વિસીસ. સો ડિનાયલ ઓફ સર્વિસીસની અંદર પણ જોયું હતું કે એક પર્સન જે ઓલરેડી છે એ એના જે માસ્ટર ઝોમ્બીઝ છે એને શું કરે છે, કમાન્ડ આપે છે. એ માસ્ટર ઝોમ્બીઝ, એના સ્લેવ ઝોમ્બીઝ, આપણે ડીડીઓએસ ની વાત કરીએ છીએ, પણ ડીઓએસ ડિનાયલ ઓફ સર્વિસીસ ની અંદર શું આવશે તો કે અટેકર હશે. અટેકર કોને કંટ્રોલ કરશે? જે એના સ્લેવ્સ કમ્પ્યુટર્સ હતી ને, અને તે કમ્પ્યુટર દ્વારા કોઈ પર્ટિક્યુલર સર્વરની સર્વિસ ડ્રોપ કરશે. ઓકે, સો ત્યાં પણ પર્સનનું ઇન્વોલ્વમેન્ટ છે, એટલે ડી ઓપ્શન પણ આવશે નહીં. સો અવર આન્સર વિલ બી ટ્રાફિક એનાલિસિસ. સો ટ્રાફિક એનાલિસિસ જે પણ રિલેટેડ જે પણ એટેક્સ છે તેવા એટેકને આપણે પેસિવ અટેક કન્સિડર કરી શકીએ છીએ. રાઈટ, નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ. સો સી ઇફ, આ થોડું કેલ્ક્યુલેશન બેઝ છે. સી ઇફ a equals to 0, b equals to 1 and c equals to 2, then the Caesar cipher encryption, okay, જે Caesar cipher encryption છે, this one, okay, for hello with shift
3 start with. હવે અહીંયા થોડું ધ્યાન રાખજો. અહીંયા શું છે? A equals to 0, B equals to 1 અને C equals to 2. ઓકે, આ રીતે આપણે ક્યાં સુધી કેટલા આલ્ફાબેટ છે? તો કે Z સુધી. તો Z સુધી આપણે એને આલ્ફાબેટને નંબર્સ આપવાના છે. ઓકે, સો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ચાલુ કરીએ. સો A equals to 0, B equals to 1, C equals to 2 up to જો આપણે જોઈશું. ઓકે, તો Z equals to શું આવશે? તો કે 25, કારણ કે આપણે 0 થી સ્ટાર્ટ કર્યું છે. ટોટલ આલ્ફાબેટ 26, રાઈટ? સો અહીંયા આન્સર Z આવશે આપણો 25. ઓકે, સો દરેકે દરેક આલ્ફાબેટને આપણે એક નંબર અસાઇન કર્યો છે. આ એક નોર્મલ ટેકનિક છે સિઝર સાઇફરની, બરાબર? ચલો, હવે સિઝર સાઇફરની અંદર જનરલી શું થાય છે? અહીંયા આપણને ઓલરેડી કી આપી દીધી છે. કી ઇન ધ સેન્સ કે શિફ્ટ, કે કેટલા શિફ્ટ આપણે રોટેટ કરવાના છે? તો કે 3. ઓકે, સો હવે અહીંયા 3 શિફ્ટ છે. અઝ્યુમ અહીંયા D ઇક્વલ્સ ટુ છે 3. ઓકે, સો હવે હું A ને એન્ક્રિપ્ટ કરવા માંગુ છું વિથ રિસ્પેક્ટિવ 3. ઓકે, સો A પ્લસ 3, તો A પ્લસ A એટલે શું છે? 0. 0 પ્લસ 3 કરીશું તો શું આવશે? આ 3 પર. ઓકે, સો આપણો આન્સર શું આવશે? A ને શાની અંદર કન્વર્ટ થશે? તો કે D ની અંદર. શિફ્ટ એટલે તમારે એક એક મૂવ કરવાનું છે, બરાબર? ચાલો, સો અહીંયા હવે ક્વેશ્ચન શું છે? એન્ક્રિપ્શન ઓફ હેલો વિથ શિફ્ટ 3. એટલે હેલો નું જે સ્ટાર્ટિંગ છે, ઓકે, વિથ 3 સ્ટાર્ટ વિથ એટલે હેલો નું સ્ટાર્ટિંગ શું છે? તો કે H. ધ્યાન રાખજો, અહીંયા ખાલી આપણે હેલોને આખા હેલોને આપણે એન્ક્રિપ્ટ નથી કરવાનું, ખાલી H, કે હેલોનું આપણે એન્ક્રિપ્શન કરીએ તો ક્યાંથી સ્ટાર્ટ થશે એનું એન્ક્રિપ્શન. તો આપણે જસ્ટ ખાલી H નું એન્ક્રિપ્શન ફાઇન્ડ કરવાનું છે યુઝિંગ સિઝર સાઇફર, અને આપણને પ્લેસ આપ્યો છે 3. ઓકે, સો આપણે H કઈ પોઝિશન પર છે જોઈએ. ઓકે, સો A, B, C, D, E, F, G અને H. ઓકે, હવે અહીંયા આપણે A પછી 3 શિફ્ટ થયા, તો તે જ રીતે H પરથી આપણે 3 શિફ્ટ થઈશું. ઓકે, તો H, I, J, K, L. ઓકે, સમજો કે આ રીતના ડિફરન્ટ આપણી પાસે આલ્ફાબેટ્સ છે. K, L, M, આ રીતે આપણે ડિફરન્ટ આલ્ફાબેટ આપીએ. ચાલો, હવે H છે અહીંયા આપણી પાસે. ઓકે, સો અહીંથી આપણે 3 શિફ્ટ કરવાના. તો આ ફર્સ્ટ શિફ્ટ, આ સેકન્ડ શિફ્ટ અને આ થયો થર્ડ શિફ્ટ. તો H નું કન્વર્ઝન શાની અંદર થશે? તો કે K ની અંદર. ઓકે, સો અહીંયા જે હેલો છે તે ક્યાંથી સ્ટાર્ટ થશે? એ જો એન્ક્રિપ્ટ થઈ જશે એટલે K થી સ્ટાર્ટ થશે. ઓકે, સો આન્સર આપણો અહીંયા શું આવશે? તો કે K. ઓકે, I પણ નહીં આવશે, H પણ પોતે નહીં આવશે અને J પણ નહીં આવશે. J ક્યારે આવશે? જ્યારે શિફ્ટ હશે 2 ત્યારે J આવશે. I ક્યારે આવશે? જ્યારે શિફ્ટ હશે 1, તો એક જ શિફ્ટ કરવાનું, બરાબર? તો ત્યારે કેસની અંદર 1 આવશે, બરાબર? સો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા ધ્યાન આપવાનું છે કે શિફ્ટ કેટલી આપણને આપી છે. શિફ્ટના બેઝ પર તમારે મૂવમેન્ટ કરવાના છે. અહીંયા જે ABCD ના જે નંબર્સ છે તે બધા કોમન રહેશે, તેમાં કોઈ ચેન્જ આવશે નહીં, બરાબર? સો આ રીતના MCQ તમારે નેટવર્ક સિક્યુરિટીની અંદર પૂછાઈ શકે છે, બરાબર? નેક્સ્ટ MCQ જોઈએ આપણે. Which of the following is a block cipher? Okay, so આપણે બ્લોક સાઇફર વિશે સ્ટડી કર્યું હતું, જે જનરલી એસિમેટ્રિક એન્ક્રિપ્શન જે ટેકનિક્સ છે તે જનરલી બ્લોક સાઇફર્સને યુઝ કરે છે, બરાબર? સો હવે અહીંયા આપણે અહીંયા ઇવેલ્યુએટ કરીએ, રાઈટ? સો RC4 એ જનરલી નથી બ્લોક સાઇફર યુઝ કરતું. ઓકે, વન ટાઈમ પેડ મેથેમેટિકલ છે, એની અંદર પણ બ્લોક સાઇફર નહીં, 1 બાય 1 ને આખું એ કરશે બ્લોક સાઇફર. અને બાઇનરી જે બીટ બાય બીટ સાઇફર છે એ, બરાબર? બ્લોક એટલે નંબર ઓફ બીટ્સને એક સાથે એન્ક્રિપ્ટ કરશે અને પેલું 1 બાય 1 બીટને એન્ક્રિપ્ટ કરશે, રાઈટ? સો સિઝર સાઇફર આપણે જોયું તો તે પણ 1 બાય 1 આપણે જોયું, પહેલા H પછી L, HELLO, એવી રીતના 1 બાય 1 જે લેટર છે એને એક એક આલ્ફાબેટને એન્ક્રિપ્ટ કરશે. જ્યારે હેલો આખું એન્ક્રિપ્ટ થતું નથી, બટ આખું હેલોને એન્ક્રિપ્ટ કરવું હોય તો આપણે જવું પડે AES સાથે. ઓકે, સો AES કોની ટેકનિક છે? તો કે સિમેટ્રિક એન્ક્રિપ્શનની ટેકનિક. AES, DES, 3DES આપણે આ બધી એક્સપ્લોર કરી છે, રાઈટ? અને સિઝર સાઇફર પર સેમ વસ્તુ છે કે શું એ ઇન્ડિવિજ્યુઅલ બીટ જે છે, ઇન્ડિવિજ્યુઅલ આલ્ફાબેટ છે એને એન્ક્રિપ્ટ કરશે. ઓકે, સો અહીંયા આપણે વાત કરીએ છીએ બ્લોક સાઇફરની. તો બ્લોક સાઇફર સાથે કોણ આવશે? તો કે AES આપણો રાઈટ આન્સર આવશે.
નેક્સ્ટ આપણે જોઈએ ધ સ્ટાન્ડર્ડ બ્લોક સાઇઝ ઓફ AES એન્ક્રિપ્શન ઇઝ ઓકે સો 64 બીટ DES માટે હતું રાઈટ સો આ આન્સર તો આપણા માટે છે નથી 256 અહીંયા જોજો AES ની ડિફરન્ટ સાઇઝ છે રાઈટ બટ અહીંયા તમને એક સ્ટાન્ડર્ડ સાઇઝ પૂછી છે જે સ્ટાન્ડર્ડ સાઇઝ છે 128 બિટ્સ બરાબર આ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર સો નો 256 એન્ડ નો 512 બિટ્સ ઓકે સો જે AES ની સ્ટાન્ડર્ડ સાઇઝ જે છે તે કઈ છે 128 bits okay ચલો નેક્સ્ટ જોઈએ which symmetric algorithm replace DES as a standard encryption method okay so generally DES ની અંદર પ્રોબ્લેમ શું હતી તો કે DES જે છે બરાબર તો તે એની કી સાઇઝ કેવી હતી બહુ વધારે નાની હતી રાઈટ અને એ બહુ ઇઝીલી ડિક્રિપ્ટ થઈ જતું હતું અટેકર સમજો કે કોઈ એના પર અટેક કરે છે બ્રુટ ફોર્સ અટેક આપણે જોયો હતો બરાબર તો એની અંદર એ બ્રુટ ફોર્સ અટેક જે પરફોર્મ કરે છે તો એનાથી શું થશે કે બહુ ઇઝીલી ડિક્રિપ્ટ થઈ જશે બરાબર ક્રેક થઈ જશે રાઈટ સો એના એડવાન્સમાં આવેલું આપણી પાસે AES એના જે પ્રોબ્લેમ્સ હતી એને સોલ્યુશન માટે આપણી પાસે કયો કન્સેપ્ટ આવેલો AES તો આપણો AES આપણો આન્સર હોઈ શકે છે ઓકે RSA MD5 SHA1 બરાબર એ જે બધા ડિફરન્ટ અલ્ગોરિધમ્સ છે ઓકે તેનું DES સાથે કોઈ કનેક્શન ડાયરેક્ટ કનેક્શન નથી બટ AES ને આપણે કન્સિડર કરી શકીએ કેમ કારણ કે AES એ DES ની પ્રોબ્લેમ જે હતી તેને સોલ્વ કરવા માટે એકચ્યુઅલી ક્રિએટ થયેલો ઓકે સો આ જે બધી ટેકનિક્સ છે એ અગેન એસિમેટ્રિક છે બરાબર બટ AES શું છે સિમેટ્રિક છે બરાબર સો ધેટ્સ વાય વી વિલ ગો વિથ AES રાઈટ નાઉ ધ નેક્સ્ટ થિંગ ઇઝ ઇન RSA encryption security is mainly based on a difficulty of okay RSA ની જે સિક્યુરિટી છે મેઇનલી શાના પર ડિપેન્ડન્ટ છે ઓકે સો RSA ને આપણે જ્યારે તમે ડિટેલની અંદર સ્ટડી કરશો રાઈટ સો એની અંદર જે એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન જે પરફોર્મ થાય છે તો એની અંદર એક મેથેમેટિકલ જે ઓપરેશન છે જે વાઇડલી યુઝ થાય છે જે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન તો નથી મોડ્યુલર એડિશન એટલું વાઇડલી યુઝ નથી થતો જસ્ટ એક બે જગ્યાએ યુઝ થાય છે લિનિયર ઇક્વેશન તો એની અંદર યુઝ જ નથી થતો બટ પ્રાઇમ ફેક્ટોરાઇઝેશન છે એ મેઇન છે બરાબર કે પ્રાઇમ ફેક્ટોરાઇઝેશન જો પ્રોપરલી હશે રાઈટ સો એ આપણું એ જેટલું ડિફિકલ્ટ હશે ગેસ કરવું બરાબર એટલું RSA નું જે એન્ક્રિપ્શન હશે તે પણ ક્રેક કરવું ડિફિકલ્ટ રહેશે ઓકે સો મેઇન થિંગ ઇઝ વોટ પ્રાઇમ ફેક્ટોરાઇઝેશન ઓકે આ એક મેથેમેટિકલ ટેકનિક છે જે RSA ની અંદર યુઝ થાય છે બરાબર ચલો નેક્સ્ટ જોઈએ which key must be kept secret in public key cryptography okay so અહીંયા ઘણા લોકોની મિસ્ટેક થઈ શકે છે અહીંયા તમને વર્ડ આપ્યો છે ઓલરેડી પબ્લિક કી બરાબર સો અહીંયા તમે જોશો કે પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફીમાં પબ્લિક કી જ આવશે ને સો અહીંયા ઘણા સ્ટુડન્ટ્સ લોકો મિસ્ટેક કરે છે બરાબર આ વસ્તુ નથી કરવાની ધ્યાનથી ક્વેશ્ચન વાંચવાનો છે વી સે which key must be kept secret in public key cryptography પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી ની અંદર બે ટાઈપની કી યુઝ થાય છે તો પબ્લિક કી અને પ્રાઇવેટ કી બરાબર પબ્લિક કી ને તો શું આપણે એન્ક્રિપ્ટ કરીએ છીએ બરાબર પબ્લિક કી થી અને એ પબ્લિક કી તો આપણે શેર કરીએ છીએ તો એને તો આપણે સિક્રેટ રાખવાની કોઈ જરૂર નથી સો એ આન્સર આવશે નહીં બરાબર સેશન કી આની અંદર યુઝ નથી થતી શેર્ડ કી પણ એની અંદર યુઝ થતી નથી તો આપણી પાસે કઈ બચી તો કે પ્રાઇવેટ કી કારણ કે આની અંદર બે જ કી યુઝ થાય છે પબ્લિક કી અને પ્રાઇવેટ કી પબ્લિક કી ને આપણે સિક્રેટ રાખતા નથી સિક્યોર કરતા નથી બટ પ્રાઇવેટ કી ને આપણે સિક્યોરલી શેર કરવી પડે છે રિસીવર સાઇટે કેમ કારણ કે પ્રાઇવેટ કી થી થશે ડિક્રિપ્શન બરાબર સો આ વસ્તુનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે સો અવર આન્સર વિલ બી બી રાઈટ નેક્સ્ટ જોઈએ સો malware that records keystroke to steal password is called ઓકે સો keystroke related જે malware છે ઓકે તે જનરલી કેવી રીતે વર્કઆઉટ થાય છે ઓકે સો એના માટે જે પાસવર્ડ એ ક્રેક કરે છે કેવી રીતે તો કી સ્ટ્રોક એટલે જે આપણું કીબોર્ડ છે એના ઉપર જે કી પ્રેસીસ થાય છે ઓકે એના બેઝ પર જજમેન્ટ લઈને કોઈ જોઈ બી શકે છે એના ઉપર ફિંગરપ્રિન્ટ હોય તેના દ્વારા પણ ઘણી બધી ટેકનિક્સ છે બરાબર સો એના બેઝ પર જે સોફ્ટવેર્સ પણ છે ઘણા ઓકે કે જે તમે અહીંયા આપણી પાસે એ જ છે ફોર એક્ઝામ્પલ તમને નામ પરથી ખ્યાલ આવી જવું જોઈએ કે કી લોગર શું છે તો એક સોફ્ટવેર છે કે તમે જે કી પ્રેસ કરશો એ ત્યાં સેવ થતી જશે કે આ ટાઈમે આ યુઝર આ પર્ટિક્યુલર કી પ્રેસ કરે છે એટલે ત્યાં એને ખબર પડશે કે આ પર્ટિક્યુલર પાસવર્ડ હોઈ શકે છે આ પર્ટિક્યુલર પિન હોઈ શકે છે રાઈટ સો રૂટકીટ પણ આન્સર નહીં આવશે ટ્રોઝન તો નહીં એ તો ફાઇલને ડિસ્ટ્રોય કરી નાખે છે વોર્મ્સ પણ નહીં રાઈટ બટ અહીંયા આપણો આન્સર આવશે કી લોગર ઓકે કી લોગર થી શું થશે આપણે કોઈના પાસવર્ડને કી સ્ટ્રોક થી સ્ટીલ કરી શકીએ છીએ યુઝિંગ ધેટ સોફ્ટવેર નાઉ ધ નેક્સ્ટ ઇઝ which of the following attacks involve sending a previously captured message again to gain
અનઓથોરાઇઝ એક્સેસ. ઓકે, સો જોઈ લો, એક મેસેજ ઓલરેડી થઈ ગયો છે, બરાબર. તે જ મેસેજને થોડી વાર પછી પાછો શેર કરવામાં આવે, પાછું એક્સેસ લેવા માટે. ઓકે, સો આવા જે એટેક છે એને આપણે કેવી રીતે કન્સિડર કરી શકીએ? ચાલો, સો રિપ્લે અટેક, અહીંયા તમને નામ પરથી ખ્યાલ આવી જશે, રિપ્લે અટેક. ઓકે, યુઝરે જે એક્ટિવિટી પરફોર્મ કરી છે, લીગલ યુઝરે તેને ઓબ્ઝર્વ કરશે અને તે સેમ એક્ટિવિટી અટેકર થોડા વાર પછી એપ્લાય કરશે એ પર્ટિક્યુલર વેબસાઇટ પર અને લીગલી એક્સેસ લેશે. ઓકે, સો એ આપણો આન્સર હોઈ શકે છે, આપણે હમણાં અઝ્યુમ કરીએ. ફિશિંગ અટેક, ના, ફિશિંગ અટેક તો નહીં હશે, કારણ કે એની અંદર તો ડુપ્લિકેસી જનરેટ કરે છે. ઓકે, સો આઈ ડોન્ટ થિંક કે એ આન્સર હશે આપણો. ધેન સ્પૂફિંગ અટેક લઈએ. ઓકે, તો સ્પૂફિંગની અંદર તો ડેટાને સ્પૂફ મોડિફાઈ કરવામાં આવે છે, સ્નિફિંગની અંદર ડેટાને ઓબ્ઝર્વ કરવામાં આવે છે. નો, સો અહીંયા આપણે રિપ્લે અટેક કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, સો જે ફોલોઈંગ એટેક છે, બરાબર, જે પ્રીવિયસલી કેપ્ચર કરેલો મેસેજ છે તેને શું કરશે, ડિલે કરીને પછીથી શેર કરશે. એ પર્ટિક્યુલર મેસેજ અથવા જો ક્રેડેન્શિયલ્સ હશે તેને પછીથી યુઝ કરીને લીગલી એક્સેસ લેશે, રાઈટ? સો ધેટ કમ્સ અંડર રિપ્લે અટેક. ઓકે, નેક્સ્ટ લાસ્ટ MCQ જોઈએ. In operating system security, a firewall primarily helps to, firewall generally આપણને શાના માટે હેલ્પફુલ થાય? ઓકે, to compress data? No, there is no compression of data in firewall. Okay, the next thing is to control incoming and outgoing network traffic. Yes, આ ઓપ્શન આપણા માટે વેલિડ હોઈ શકે છે, કારણ કે જનરલી ફાયરવોલ શાના માટે યુઝ થાય છે? ફાયરવોલ, એક્ઝેક્ટલી ફાયરવોલનું જે મેઇન વર્કિંગ છે તે શું છે? તો કે ઇનકમિંગ જે પેકેટ્સ છે અને આઉટગોઈંગ જે પેકેટ્સ છે એને કંટ્રોલ કરશે, રાઈટ? એને મોનિટર કરશે, રાઈટ? સો એ આન્સર હોઈ શકે છે. નેક્સ્ટ જોઈએ તો કે સ્ટોર એન્ક્રિપ્ટેડ પાસવર્ડ. નો, ઇટ ડઝન્ટ સ્ટોર એની કાઇન્ડ ઓફ પાસવર્ડ ઓર એની કાઇન્ડ ઓફ ડેટા. ઓકે, ધેન ડી ઇઝ ઇમ્પ્રુવ સિસ્ટમ પરફોર્મન્સ. ના, ઓકે, એનાથી કોઈ પણ સિસ્ટમની અંદર ઇમ્પ્રુવમેન્ટમાં કે એમાં કોઈ પણ એનાથી ફાયરવોલથી પરફોર્મન્સ ડિપેન્ડ થતું નથી, રાઈટ? સો જનરલી ફાયરવોલનો જે મેઇન પર્સપેક્ટિવ, જે મેઇન એનો શું કહેવાય કે યુઝ છે તે શું છે? તો કે કંટ્રોલ ઇનકમિંગ એન્ડ આઉટગોઈંગ નેટવર્ક ટ્રાફિક. ઓકે, સો એના માટે જનરલી આપણે ફાયરવોલનો કન્સેપ્ટ યુઝ કરીએ છીએ. ઓકે, સો હોપ ગાઈઝ તમને આપણે જે MCQ સોલ્વ કર્યા એમાં તમને ખ્યાલ આવ્યો હશે. અગેન હું તમને કહું છું કે જસ્ટ MCQ પર ડિપેન્ડ નહીં રહેતા, તમે એ MCQ રિલેટેડ જે થિયરીઝ છે તે સ્ટડી કરશો તો એ પર્ટિક્યુલર ટોપિક રિલેટેડ MCQs તમે જાતે પણ સોલ્વ કરી શકશો, બરાબર? ડાયરેક્ટ MCQ સોલ્વ કરવા કરતાં એ પર્ટિક્યુલર થિયરી તમારે પહેલા લર્ન કરવી જોઈએ અને પછી એના MCQs તમે સોલ્વ કરશો તો ઘણી ઇઝીલી તમે અને એક્યુરેટલી તમે એ પર્ટિક્યુલર MCQ સોલ્વ કરી શકશો. ઓકે, સો થેન્ક યુ ગાઈઝ, મળીએ નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયો લઈને, રાઈટ? થેન્ક યુ સો મચ.